તો અમે લાસ્ટ જે પરિક્રમા કરી રહ્યા છીએ. નમસ્તે દોસ્તો, આજે આપણે કરવાના છે ગિરનારની લીલી પરિક્રમા. તમે આ ગેટ જોઈ રહ્યા છો જે ભવનાથ ઇન્ટરનેટીમાં આ ગેટ આવેલો છે. આ પ્રવેશ દ્વાર છે. આ પ્રવેશ દ્વારથી આપણી પરિક્રમા શરૂ થતી હોય છે. ભવનાથ પ્રવેશ દ્વારથી ઝીણા બાવાની મોટી 12 કિલોમીટરનો રસ્તો છે અને એવી રીતે પછી 8 કિલોમીટરના બીજા પડાવ આવવાના છે. તો પહેલો પડાવ આપણો 12 કિલોમીટરનો છે જે ઝીણા બાબાની મઢી સુધીનો છે. આ તમે જોડો ચેકપોસ્ટ ઇટાવા ચેકપોસ્ટ છે અને અહીંથી આપણને એન્ટ્રી કરવાની હોય છે. અહીંયા પ્લાસ્ટિકને એવું લઈને આવતો હતો, અંદર આવવાની પરમિશન નથી. અહીંયા મેપ તમે જોવો છો, પૂરી લીલી પરિક્રમાનો તમને અહીંયા મેપ જોવા મળી જવાનો છે. ફાઇનલી અમે આવી રહ્યા હતા ગિરનારની પરિક્રમા માટે અને લાસ્ટ 5 મિનિટ બાકી હતા. પાછળના ગેટ અત્યારે તો હાલ બંધ થયા છે એટલે અમે ટાઈમ ટુ ટાઈમ છેલ્લા દિવસે આવી રહ્યા તો ખાસ ધ્યાન રાખજો. 8 વાગે ગેટ બંધ થઈ જતા હોય છે. તો અમે ફાઇનલી માત્ર લિટરલી 5 મિનિટ પહેલાં જ પહોંચ્યા અને અમારી છેલ્લા છીએ અત્યારે અમારી પાસે તમે જોયો કોઈ છે નહીં. તો અમે લાસ્ટ જે પરિક્રમા કરી રહ્યા છીએ. છેલ્લા દિવસે આવી રહ્યા છો તો 8 વાગે અહીંયાનો દરવાજો બંધ થઈ જતો હોય છે, તેનું ખાસ ધ્યાન રાખજો. જો તમે આવી રહ્યા છો 8 વાગ્યા પહેલાં અહીંયા પહોંચી જજો. આ ગિરનારની પરિક્રમા તમને વન્યજીવો પણ જોવા મળવાના છે. જે આપણો ગેટ હતો, ગેટથી જેવા જ એન્ટ્રી કરશું તો આ ચઢાઈવાળો ભાગ આવશે, ઢાળવાળો. એ ચડીને આપણે ઝીણા બાબાની મઢી સુધી જવાનું છે. એક આવો રસ્તો તમને જોવા મળવાનો છે. બિલકુલ ઢાળ છે ને ઢાળ ચડીને આપણે ઉપરની સાઈડ જવાનું હોય છે. થોડાક આગળ આવશો તમને અહીંયા જગ્યા જોવા મળશે. અહીંયા એક રસ્તો છે, ત્યાંથી તમે જશો તો ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર તરફ બાજુ જવું હોય તો અહીંથી તમે જઈ શકો છો. 1 કિલોમીટર રસ્તો જવાનો અને આવવાનો પાછો અહીંયા રહેશે. આપણે ત્યાં જવાના નથી, આપણે સીધા જ જવાના છીએ. ઝીણા બાબા સુધીની મઢીનો રસ્તો કંઈક આવો તે સીધો તમને જોવા મળશે. ઉપર થોડું ચડવાનું છે, ઉતરવાનો છે, રીતનો રસ્તો તમને જોવા મળવાનો છે. તે ઝીણા બાબા મઢી સુધીનો 12 કિલોમીટર રસ્તો બહુ સારો છે. ચારે બાજુ જંગલ છે, તમે જોઈ રહ્યા છો અને જંગલની વચ્ચે આપણે આ રસ્તો બનેલો છે અને રસ્તેથી ચાલતા ચાલતા આપણે ઝીણા બાબાની મઢી સુધી પહોંચશું. તમે આવી રહ્યા છો જંગલની અંદર પરિક્રમામાં તો ખાસ ધ્યાન રાખજો. અહીંયા તમે પ્લાસ્ટિકની વસ્તુ ને એવી વસ્તુ લઈને ના આવતા અને જ્યાં ત્યાં લઈને આવી રહ્યા છો તો જ્યાં ત્યાં ફેંકીને ના જતા. ગિરનારની પરિક્રમા અંદર બહુ બધી નદીઓ આવેલી છે. તો જેમ જેમ તમે આગળ જાઓ છો ત્યાં તમે આવા પુલ જોવા મળશે, તેની ઉપર તમે ચાલતા અને તમને બાજુની છે નદીઓ જોવા મળવાની છે. જો કેટલું ક્લીન પાણી તમને અહીંયા જોવા મળવાનું છે. નીચે શું છે બધું તમને અહીંયા દેખાતું હોય છે. પરિક્રમાની અંદર તમને કેટલાક જાનવરો પણ જોવા મળવાના છે. ઝીણા બાબાની મઢી ઉપર આપણે ચડીને ઉપર ચડતા હતા. હવે ઝીણા બાબા મઢી સુધી પહોંચવાનો રસ્તો હવે અહીંયાથી ઢાળ ચાલુ થઈ. હવે નીચેની સાઈડ ઉતરવાનું ચાલુ થઈ જશે. પહેલાં જ્યારે આપણે એન્ટ્રી કરીએ છીએ પ્રવેશ દ્વાર ઉપર ત્યારે ઉપર ચડવાનું હોય છે અને હવે જેમાં જોઈ રહ્યા છો પૂરો ઢાળ સીધો તમને જોવા મળવાનો છે. ₹30
ગિરનારી. પરિક્રમા દરમિયાન તમને રસ્તાઓમાં લીંબુ શરબત, લીંબુ સોડા, પાઇનેપલ અને તરબૂચની દુકાનો જોવા મળી જતી હોય છે. તમે 20 થી 30 રૂપિયામાં તમને આપતી હોય છે. તમે જોઈ રહ્યા છો નાના મોટા ઝરણાઓ તમને અહીંયા જોવા મળવાના છે અને પાણીની ક્વોલિટીથી પણ જોઈ રહ્યા છો બહુ ક્લીન તમને પાણી જોવા મળવાનું છે. અંદરની માછલીઓ પણ અહીંથી દેખાઈ રહી છે. દોસ્તો, પરિક્રમામાં તમે આવી રહ્યા છો તો જેટલો બને એટલો સામાન ઓછો લઈને આવવાનો પ્રયત્ન કરજો. તમે અહીંયા આવી રહ્યા છો તો ખાસ ધ્યાન રાખજો. અહીંયા જંગલના એરિયો છે તો જંગલના એરિયાની અંદર ના જતા. જ્યાં રસ્તો બનેલો છે તે રસ્તા ઉપર જ ચાલજો, કારણ કે અંદરની સાઈડ તમે જશો તો તમને જંગલી જાનવર જોવા મળશે તો તમને હાનિ પણ પહોંચાડી શકે છે. તો તમે આવો છો તો ખાસ ધ્યાન રાખજો. જે રસ્તો બને છે એ રસ્તો જ ફોલો કરજો. ગિરનારની પરિક્રમા ટોટલ 5 દિવસની થતી હોય છે. આ વર્ષે 4 દિવસની આ પરિક્રમા છે અને લોકો અહીંયા પરિક્રમા માટે 3 દિવસથી 4 દિવસ પણ લેતા હોય છે. કેટલાક લોકો 1 દિવસમાં પણ આ પરિક્રમા પૂરી કરતા હોય છે. ઘણા લોકો આવતા હોય છે તો ઝીણા બાબાની મઢી સુધી 1 દિવસ રોકાતા હોય છે. ત્યાંથી બીજો પડાવ માળવેલા સુધી જતા હોય છે. એવી રીતે બળદેવી, એવી રીતે અલગ અલગ કરીને 3 દિવસ પડાવ અલગ અલગ પાર કરતા હોય છે. આ જગ્યા તમે જોઈ રહ્યા તો બહુ ખૂબસૂરત તમને જોવા મળી રહી છે. સામેની સાઈડ પર્વત છે, નદી છે અને ઝાડવાઓ તમને જોવા મળવાના છે. પાઇનેપલ અને તરબૂચો અને સોડાની દુકાનો તમને થોડા અંતરે અહીંયા જોવા મળવાની છે. તો તેનો આનંદ લેતા આ પરિક્રમા કરજો. દોસ્તો, તમે આ પાણીની ટાંકી સુધી પહોંચશો એટલે અહીંયાથી ઝીણા બાબાની મઢી 2.5 કિલોમીટર દૂર રહેવાની છે અને કાળકા વડ જે 2 કિલોમીટરના અંતરે અહીંથી આવવાનું છે. ઝીણા બાબા મઢી સુધી પહોંચવાનો રસ્તો બિલકુલ સીધો અને સિમ્પલ અહીંથી રહેવાનો છે. તમે કાળકાવડ પહોંચો ત્યાંથી સરકડિયા હનુમાન મંદિર જવું હોય તો આ રસ્તે તમે જઈ શકો છો. જો તમે આગળના દિવસો આવી રહ્યા છો તો આ રસ્તે જશો તો સારું હશે, પરંતુ છેલ્લા દિવસે જશો તો આ રસ્તેથી ના જતા સીધા રસ્તેથી તમે જવાનું રાખજો. અહીંયા તમે આવશો ઝીણા બાબાની મઢી તરફ તો જ્યારે શરૂના 3-4 દિવસ હોય છે ત્યારે તમને અહીંયા નાગા બાબાના દર્શન થતા હોય છે. સૌથી વધારે નાગા બાબા તમને અહીંયા જોવા મળવાના છે. અત્યારે આપણે પહોંચી ચૂક્યા છે ઝીણા બાબાની મઢી. આ મઢી અને ઘણા લોકો અહીંયા આવીને રોકાણ પણ કરતા હોય છે ફર્સ્ટ ડે માટે. અહીંયા તમે જોઈ રહ્યા છો આવું તમને મંદિર જોવા મળવાનું છે. આ ઝીણા બાબાના ચિલમના તમે દર્શન કરી રહ્યા છો. અહીંયા હવનકુંડ આવેલો છે અને તે ઉપરાંત અહીંયા નાના મોટા મંદિરો પણ આવેલા છે. આ તમે મહાદેવના દર્શન કરી રહ્યા છો. આ તમે કામાખ્યા માતા અને ઝીણા બાબાની સમાધિના દર્શન કરી રહ્યા છો. તેની બાજુમાં તમે દત્તાત્રેય ભગવાનના દર્શન થવાના છે. ભવનાથ પ્રવેશ દ્વારથી ઝીણા બાબાની મઢી સુધી પહોંચતા અમને 8 વાગે ચાલુ કર્યું હતું અને 11 વાગ્યા સુધી અમે પહોંચી ચૂક્યા છીએ. મતલબ 3 કલાક જેટલો ટાઈમ લાગ્યો અમને આ 12 કિલોમીટર કાપવા. હવે અત્યારે જઈ રહ્યા છે મારવેલ તરફ. તો જોઈએ હવે 8 કિલોમીટરનો આ ટ્રેક છે, કેટલો ટાઈમ લાગે છે જોઈએ. થોડાક અંદર હોય તમને નદીઓ જોવા મળવાની છે. અત્યારે આપણે મારવેલા તરફ જઈ રહ્યા છીએ અને કાંઈક અહીંયા જંગલનો રસ્તો ચાલુ થઈ જતો હોય. આવો તમને રસ્તો જોવા મળશે. ઝીણા બાબાની મઢીથી મારવેલા સુધીનો રસ્તો પર્વતીયાળ છે, જે આપણે ઉપર ચડતા 6 કિલોમીટર જેટલું ઉપર ચડીને જવાનું છે. બધું જ પથ્થરવાળો અને એવો રસ્તો છે. તે ચડીને આપણે 6 કિલોમીટર ઉપર સુધી જવાનું છે. ત્યાંથી 2 કિલોમીટર નીચે ઉતરવાનું હોય છે. સૌથી વધારે કઠિન રસ્તો હોય તો ઝીણા બાબાની મઢીથી મારવેલા સુધીનો રસ્તો સૌથી વધારે કઠિન રહેવાનો છે. આ રસ્તો તમે જોઈ રહ્યા છો બિલકુલ પહાડો અને પથ્થરવાળો રસ્તો છે. મારવેલા સુધી આપણે આવા રસ્તાઓથી સફર કરતાં ત્યાં સુધી આપણે પહોંચવાનું છે અને 8 કિલોમીટરનો રસ્તો કંઈક આવો તમને અહીંયા જોવા મળવાનો છે. તમે પરિક્રમામાં આવી રહ્યા છો તો પરિક્રમા જે રૂટની અંદર જશો ત્યાંથી તમને લાકડીઓ મળતી હોય છે. 20, 30, 50 રૂપિયા આજુબાજુમાં લાકડીઓ તમને મળી રહેતી હોય છે. તો લાકડી લઈને આવશું તો ચાલવામાં તમારે વધારે સારું રહેવાનું છે.
દોસ્તો તમે જોઈ રહ્યા તો આવા ખૂબસૂરત રસ્તાઓનો સફર કરતાં કરતાં આપણે આગળ વધી રહ્યા છીએ. દોસ્તો 2024ની પરિક્રમામાં દુઃખદ ઘટનાઓ બની છે. 9 જેટલા લોકોને હાર્ટ એટેકથી મોત થયું છે. તે ઉપરાંત ઘણા લોકો 40થી વધારે લોકો ગાયબ પણ થયેલા છે. તો તમે આવી રહ્યા છો તો તમારું ખાસ ધ્યાન રાખજો. ગિરનારની આ પરિક્રમા કરવા માટે નાનાથી મોટી વયના લોકો પણ તમને અહીંયા જોવા મળતા હોય છે. દોસ્તો ગિરનારની આ લીલી પરિક્રમા ટોટલ 36 કિલોમીટરની હોય છે, જેમાં પ્રથમ પડાવ ભાવનાથી ઝીણા બાબાની મઢી સુધીનો હોય છે, જે 12 કિલોમીટરનો હોય છે. બીજો પડાવ ઝીણા બાબાની મઢીથી માળવેલા સુધીનો હોય છે, જે 8 કિલોમીટર હોય છે, અને માળવેલાથી બોરદેવી જવાનો રસ્તો 8 કિલોમીટર, અને ચોથો પડાવ બોરદેવીથી ભવનાથ સુધીનો 8 કિલોમીટરનો. આમ ટોટલ 36 કિલોમીટરનો આ રસ્તો હોય છે. જો દોસ્તો તમે એક જ દિવસમાં પરિક્રમા કરવા માંગતા હો તો તમે આ બધા જ પડાવો 3-3 કલાકના અંતરે કાપશો તો તમે 12 કલાકમાં પૂર્ણ પરિક્રમા કરી શકશો. પરિક્રમા દરમિયાન તમને 2 થી 3 કિલોમીટરના અંતરે લીંબુ શરબત અને એવી દુકાનો તમને જોવા મળી જતી હોય. ઘણા લોકો ના પાડતા હોય આગળ તમને દુકાન નહીં મળે, પરંતુ તમને થોડા અંતરે આ દુકાનો જોવા મળતી હોય છે. દોસ્તો ઝીણા બાબાની મઢીથી માળવેલા સુધી તમને પાણીની દુકાનો જોવા નહીં મળે, તો ખાસ ધ્યાન રાખજો. ઝીણા બાબાની મઢીથી તમારે જો પાણી પીવું હોય તો ત્યાંથી લઈ શકો છો, અને આગળ જશો તો તમને ત્યાંથી લીંબુ શરબત ને એવું બધું મળતું રહેશે. દોસ્તો 6 કિલોમીટર ઉપર ચડતા તમને માળવેલા ચોકડી મળશે, જ્યાંથી સીડીઓ દ્વારા તમારે નીચેની સાઈડ જવાનું હોય છે. અહીંયા નીચે જવા માટે કેટલાક અંતરે સીડીઓ પણ આવેલી છે. તે ઉપરાંત કેટલાક તમારે પર્વત ઉતરીને પણ જવું પડતું હોય છે. ઉપર માળવેલ પોલીસ ચોકી હતી, ત્યાં સુધી આપણે ઉપર ચડીને પહોંચ્યા, અને હવે 2 કિલોમીટર જેવું આઈ થિંક નીચે ઉતરવાનું છે, અને નીચે આપણે પહોંચીશું માળવેલ ઘોડી સુધી. માળવેલા ઘોડી સુધી ઉપર પહોંચવા માટે તમારે ઝીણા બાબાને મઢીથી કુછ 6 કિલોમીટર જેટલું ઉપર ચડીને આવવાનું હોય છે, અને પછી 2 કિલોમીટર જેવા સ્ટેપને એવું બધું આવેલું છે, તેના દ્વારા તમારે નીચે ઉતરવાનું હોય છે. નીચે ઉતરવા માટે મોસ્ટ ઓફ સ્ટેપ આવેલા છે, સ્ટેપ દ્વારા તમે આસાનીથી નીચે સુધી પહોંચી શકો છો. તમે ગિરનારની પરિક્રમા આવી રહ્યા છો અને જો છેલ્લા દિવસે આવી રહ્યા છો તો ખાસ ધ્યાન રાખજો કે છેલ્લા દિવસે અહીંયા અન્નક્ષેત્ર ને બધું બંધ હોય છે, તો તમને આ લોકલ જે શરબતવાળા ને એવું બધું ફ્રૂટ ને એવું બધું મળતું હોય છે, ખાવાનું તમને અહીંયા નહીં મળે, તેનું ખાસ ધ્યાન રાખજો. જો છેલ્લા દિવસે આવો છો તો ખાવાનું કંઈક વસ્તુ તમારી સાથે લઈને આવજો. સમુદ્રથી ઊંચાઈની વાત કરીએ તો ભવનાથ તળેટી એ 503 કિલોમીટર ઊંચાઈ આવેલી છે. માળવેલાની જગ્યા જે 855 ફૂટ ઉપર આવે છે, સૂરજકુંડની જગ્યા જે 630 ફૂટ ઉપર આવેલી છે, અને સાકડિયાની જગ્યા જે 880 ફૂટ ઊંચી આવી છે, જ્યારે બોરદેવીની જગ્યા 840 ફૂટ ઉપર આવેલી છે. અહીંયા ખૂબસૂરત ઝરણાઓ પણ આવેલા છે, જ્યાં તમે સ્નાન પણ કરી શકો છો. તે ઉપરાંત હાથ પગ ધોવા અને આરામ કરવો હોય તો અહીંયા આરામ કરી શકો છો. અત્યારે આપણે માર્વેલ પહોંચી ચૂક્યા છે અને 2 વાગી ચૂક્યા છે. 3 કલાકમાં આપણે માર્વેલ સુધી પહોંચ્યા છીએ. અહીંયા તમને પ્રસાદ એવું મળી જતું હોય છે, તો પ્રસાદ ગ્રહણ કરવો તમે અહીંથી લઈ શકો છો. માળવેલામાં તમે મહાકાળી માતાના દર્શન કરી રહ્યા છો, તો કમેન્ટમાં જય મહાકાળી માતા લખવાનું ના ભૂલતા. અને ત્યાં સરસ્વતી માતા તે પણ ભૈરવ દાદાના પણ દર્શન થઈ જતા હોય છે. મંદિરની બહારની સાઈડ પ્રસાદનું વિતરણ થતું હોય તો તમે એ પ્રસાદ લેવાનું ના ભૂલતા.
મારવેલા ઘોડી અમે 2 વાગતા પહોંચી ચૂક્યા છીએ અને અહીંયા જ મારવેલા ઘોડીમાં તમે જમવાનું મળી ચૂક્યું હતું. બહુ સારું અને ફ્રીમાં જમવાનું હોય છે. લોકો અહીંયા જ પોતાનું રોકાણ કરતા હોય છે. હવે આગળ આપણે બોરદેવી તરફ જવાના છીએ અને બોરદેવી તરફનો કંઈક 9 કિલોમીટરનો રસ્તો છે. ફરીથી અહીંથી હવે ચડવાનું બોરદેવી તરફ જવા માટે અને અહીંથી હવે આ પાછો ચડાઈ શરૂ થવાની છે. તો ચડી હવે કેવો રસ્તો છે એ તમને બતાવવાનું છું. દોસ્તો માળવેલાથી નળપાણી ઘોડીનો રસ્તો થોડોક 2 કિલોમીટર જેટલો છે. જે બહુ કઠિન ઘોડીમાંથી એક ઘોડી કહેવાય છે માળવેલાથી નળપાણી ઘોડી. જ્યાં તમે જંગલમાંથી અંદરથી પહાડોના રસ્તા ઉપરથી જવાનું હોય છે અને ત્યાં એક ઢાળ આવે છે. ત્યાંનો અડધોથી 1 કિલોમીટર જેટલો રસ્તો છે જે બિલકુલ સીધો છે. તે ઢાળ આખો ચડીને ઉપર જવાનું હોય છે અને તે કઠિનમાં કઠિન ઢાળ કહેવામાં આવતો હોય છે. આ તમે જોઈ રહ્યા છો ઢાળ કાંક આવો તમને જોવા મળે છે. તે ચડીને ઉપર સુધી જવાનું હોય છે. થોડોક ઉપર આવશો ત્યાં સીડીઓ પણ આવેલી છે. તે સીડીઓ ચડીને આપણે નળપાણી ઘોડી સુધી પહોંચી જશો. બહુ સીડીઓ આવ્યા પછી બહુ નજીક જ હોય છે. આપણે નળપાણી ઘોડી પહોંચી ચૂક્યા છે. હવે અહીંથી આપણે નીચે ઉતરવાનું અને સીધું ચાલવાનું જેવો રસ્તો રહેવાનો છે. તો હવે આપણું રિટર્ન જવું બહુ આસાન થઈ જવાનું છે. અહીંયાથી કંઈક વ્યૂ પણ તમને ખૂબસૂરત જોવા મળવાનો છે. બસ હવે આ છેલ્લો રસ્તો છે જ્યાં ઉતરવાનું થોડુંક જ છે. બસ ઉતર્યા પછી તમારે માત્ર સીધું ચાલવાનો રસ્તો રહેશે. જોઈ રહ્યા છો તમે રસ્તો આવો રસ્તો રહેશે અને સીધે તમે ચાલતા આગળ વધી રહ્યા છો. આ તમે જોયો છો બોરદેવી જવું હોય તો 1 કિલોમીટર જઈને પાછું આવવું પડતું છે અને ભવનાથ જવું તો 7 કિલોમીટર થતું હોય છે. તો આપણે જવાના છીએ બોરદેવી તરફ. બોરદેવી તરફ જતાં તમને અહીંયા ખૂબસૂરત વ્યૂ પણ જોવા મળશે. બોરદેવી તરફ જવાનો રસ્તો પણ બિલકુલ સિમ્પલ છે. આ બોરદેવીની જગ્યા ઉપર તમને બહુ બધા નાગા બાવાઓ અને સાધુ સંતોના દર્શન થતા હોય છે. જો તમે પહેલાં 3-4 દિવસ આવતા હોય તો. આ તમે જોડે બોરદેવીનું મંદિર કાંઈક તમને આવું જોવા મળતું હોય છે. તો આ મંદિરની બિલકુલ બાજુમાં તમને ભોજન પણ મળી રહેતું હોય છે. અહીંયા તમે દર્શન થઈ જવાના છે બોરદેવી માતાના. તો કમેન્ટમાં જય બોરદેવી માતા લખવાનું ના ભૂલતા. અમે અત્યારે બોરદેવી પહોંચી ચૂક્યા છે અને કંઈક 4:30 જેવો ટાઈમ થઈ ચૂક્યો છે. અહીંયા પહોંચતા અમને 2 થી 2.5 કલાક જેટલો ટાઈમ લાગ્યો છે અને હવે ભવનાથ બીજું 8 કિલોમીટર છે. તો ત્યાં સુધી પહોંચતા પણ સમથિંગ 2 થી 2.5 કલાક લાગશે. એટલે 7:30-8 વાગતા સુધીમાં અમે આ પરિક્રમા પૂર્ણ કરી નાખવાના છીએ. દોસ્તો હવે બીજો 7 કિલોમીટર રસ્તો બિલકુલ સીધો જ છે અને આવો જ ચાલતા આપણે ભવનાથ સુધી પહોંચવાના છીએ. અમને કંઈક અહીંયાથી ભવનાથ સુધી પહોંચતા કંઈક 7:30 જેવો ટાઈમ થઈ ચૂક્યો હતો. દોસ્તો તમે ગિરનારની લીલી પરિક્રમા કરવા માંગતા હો અને જો એક દિવસમાં જ તમારે પરિક્રમા કરવી હોય તો એક દિવસ માટે તમે આવી રહ્યા હો તો લાસ્ટ દિવસે આવશો તો વધારે સારું રહેશે. કારણ કે લાસ્ટ દિવસે પબ્લિક બહુ ઓછી હશે અને તમે આસાનીથી આ પરિક્રમા એક દિવસમાં પૂર્ણ કરી શકશો. દોસ્તો આ ગેટ જોજો. આ ગેટથી આપણે પરિક્રમા પૂર્ણ કરીને બહાર આવતા હોઈએ છીએ અને આ ગેટની બિલકુલ સામે જ આવેલો છે ગિરનાર પગથિયાનો રસ્તો. તો અહીંથી પગથિયા દ્વારા તમે જો ગિરનાર જવું હોય તો અહીંથી જઈ શકો છો.
છેલ્લે આપણે દર્શન કર્યા હતા ભવનાથ મહાદેવના. તો અહીંયા ભવનાથ મહાદેવના દર્શન કર્યા વગર આપણી પરિક્રમા અધૂરી છે. તો અહીંયા દર્શન કરીને આપણે આપણી પરિક્રમા પૂર્ણ કરવાના છીએ. દોસ્તો, કેવો લાગ્યો તમને આ ગિરનાર પરિક્રમાનો વિડીયો? જો પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં જય ગિરનારી લખવાનું ના ભૂલતા. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકોન જરૂર પ્રેસ કરો, કારણ કે હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી જાય.